નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। આપકી આસ્થા हमारी व्यवस्था, परिक्रमावासियों सुविधा कायमी कराशे, मुख्यमंत्री भूपेन्द्र पटेल। मुख्यमंत्री भूपेन्द्र पटेले नर्मदा मैयानी पूजा अर्चना बाद पंचकोशी परिक्रमार्थीओ साथे संवाद अने परिक्रमा करी। मां नर्मदाना अवतरण अने वडाप्रधान नरेन्द्र मोदीनी दूरंदेशीताथी गुजरात हरियाळू बन्युं। पालेज नजीक सिमलिया गामे 2 वीज कर्मचारीओने करंट लागता गंभीर रीते दाझ्या। थांभला पर समारकाम बेड़ा रिवर्स करंट आवता दुर्घटना बनी। बंने कर्मचारीओने વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા। અંકલેશ્વર જીઆઈડીસી ને પાણી પૂરું પાડતા તળાવમાં મગર દેખાતા જાળી અને પાંજરા મુકાયા। તળાવ વોક અને એક્સરસાઇઝ કરવા આવતા લોકોની અવરજવર માટે બંધ કરાયું। मुख्यमंत्री भूपेन्द्र पटेले पंचकोशी परिक्रमाना अवसरे मंगळवारे नांदोदना रामपुरा घाट खाते नर्मदा मैयानी पूजा अर्चना करी हती। मुख्यमंत्रीए गुजरात देशना सौ नागरिकोनी सुख शांति समृद्धि अने विश्व कल्याण माटे मां रेवानी प्रार्थना करी। सीएमए रामपुरा घाट खाते गुजरात पवित्र यात्राधाम विकास बोर्ड अने नर्मदा तंत्र द्वारा परिक्रमार्थीओ माटे उभी करायेली सुविधानुं निरीक्षण कर्युं। मां नर्मदाना अवतरण अने वडाप्रधान पीएम नरेन्द्र मोदीनी दूरंदेशीताना कारणे गुजरातना कच्छ सुधी नर्मदानुं पाणी આજે પહોંચ્યું છે અને નાગરિકોની તરસ છીપાવા સાથે પાણીની તંગી દૂર થઈ છે। ગુજરાત હરિયાળું બન્યું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું। ભૂપેન્દ્ર પટેલે રામપુરા ઘાટથી રણછોડરાય મંદિરે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી। દેશભરમાંથી આવેલા વિવિધ પ્રાંતના પરિક્રમાર્થીઓ સાથે સંવાદ કરી તેમના મંતવ્યો, સૂચનો, પ્રતિભાવો મેળવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપકી આસ્થા हमारी व्यवस्थाના મંત્ર સાથે રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે તેમ જણાવી पंचकोशी परिक्रमा अर्थे आवता श्रद्धाळुओ माटेनी सुविधाने कायमी करवानी नेम व्यक्त करी। भरूचना पालेज नजीक सिमलिया गामे दक्षिण गुजरात वीज कंपनीना 2 कर्मचारीओने करंट लागता सारवार अर्थे खसेडवामां આવ્યા હતા। ભરૂચના પાલેજ નજીકના સિમલિયા ગામે મંગળવારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એગ્રીકલ્ચર લાઇનની કામગીરી ચાલી રહી હતી। દરમિયાન 2 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા। પાલેજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા જયપાલ દેસાઈ અને જગદીશ માછી કામ કરી રહ્યા હતા। अचानक ज बंनेने वीज करंट लाग्यो हतो, जे पैकी एक कामदार तो वीज पोल पर लटकी गयो हतो। घटनानी जाण अन्य कर्मचारीओने थतां तेओए इजाग्रस्त कर्मचारीने नीचे उतार्यो हतो अने प्राथमिक सारवार नजीकनी होस्पिટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડ્યા હતા। બનાવની જાણ થતાની સાથે જ પાલેજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। કોની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ તે સહિતની તપાસ પોલીસ ચલાવી રહી છે। જો કે સમારકામ વેળા બંધ વીજ લાઇન ઉપર કરંટ રિવર્સ આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક જીઆઈડીસી ને પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગરની હાજરી નોંધાતા તાત્કાલિક તળાવની લોકોની અવરજવર માટે બંધ કરાયું। અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વિયર તળાવમાં મગર જોવા મળ્યો છે। આ તળાવ ફરતે બનાવાયેલા વેકિંગ વે પર રોજ સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે। ત્યારે સુરક્ષા અને સલામતીના હેતુસર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા તળાવ લોકોની અવરજવર માટે બંધ કરી દેવાયું છે। वन विभाग द्वारा मगरने पकड़वा माटे तळावमां जाળી અને પાંજરો મૂકવામાં આવ્યો છે। જીઆઈડીસીના રિઝર્વ તળાવમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી આવે છે, પરંતુ પાણીમાં કચરો ન પ્રવેશે તે માટે જાળી મૂકવામાં આવી છે। ત્યારે તળાવમાં મગર આવ્યો ક્યાંથી એ તપાસનો વિષય બન્યો છે। આ તરફ નજીકમાં જ આવેલી વરસાદી પાણીની કાંસમાંથી મગર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। છેલ્લા 1 અઠવાડિયાથી આપણે જે પાણીનું રિઝર્વર છે ત્યાં મગરે દેખા દીધા છે। એટલે રાત સવારે અને સાંજે જે લોકો ચાલવા નીકળે છે એ તકેદારીના ભાગરૂપે ત્યાં ચાલવા ન આવે અને એને પકડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે જંગલ ખાતાને પણ જાણ કરી દીધી છે અને એ લોકો એની તૈયારીમાં છે। ભરૂચના તુલસીધામ વિસ્તારમાં સતત બીજા દિવસે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું, જેમાં વાહનોને નુકસાન પહોંચ્યું હતું। ભરૂચમાં રખડતા પશુઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે સતત બીજા દિવસે શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળ્યો હતો। તુલસીધામ વિસ્તારમાં જાહેર માર્ગ પર જ 2 આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું, જેમાં બાઇક અને એક રેકડીને નુકસાન પહોંચ્યું હતું। આખલા વચ્ચે યુદ્ધ જામતા ભયનો માહોલ સર્જાયો હતો। જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। ગતરોજ પણ તુલસીધામ નજીક આવેલ એક મેદાનમાં બાળકો રમી રહ્યા હતા, ત્યારે 3 આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું। જો કે બાળકો જીવ બચાવી ભાગી જતા તેમનો આબાદ બચાવ થયો હતો, તો બીજી તરફ વાહનોમાં નુકસાન પહોંચ્યું હતું। તંત્ર રખડતા ઢોર પકડવાની ઝુંબેશ પુનઃ શરૂ કરે તેવી લોક માંગ ઉઠી છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ સિકલીગર ગેંગના 3 રીઢા આરોપીની રૂપિયા 5.60 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી।
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અવિતા ગામ તથા ઝઘડિયા ટાઉનમાં થયેલ ગરફોડ ચોરીમાં ભરૂચનો અર્જુનસિંહ સિકલીગર, તેનો મિત્ર શેરાસિંહ તથા લખનસિંહ સિકલીગર સંડોવાયેલ છે. ત્રણેય નંબર પ્લેટ વગરની કાર લઈને સુરતથી નીકળી અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 થી ભરૂચ તરફ જનાર છે. બાતમીના આધારે અંકલેશ્વર એલસીબી ઓફિસ નજીક રેલવે લાઇન ફાટક પાસે કાર સાથે ત્રણેય ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેઓને એલસીબી ઓફિસ ખાતે લઈ આવી પૂછપરછ હાથ ધરાઈ હતી. આશરે 20 દિવસ પહેલા લખનસિંહ તથા તેના બનેવી શેરાસિંહ કાર લઈને અવિધા ગામમાં એક મકાનના નકુચા તોડ્યા હતા. ઘરમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. બાદ ઝઘડિયા ટાઉનમાં એક મકાનનો દરવાજાનો નકુચો તોડી કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલ દાગીના અને કાર સહિત રૂપિયા 5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. જંબુસરના મગણાદ ગામે મગરના હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જંબુસરના મગણાદ ગામના માજી સરપંચ પહાડસિંહનું ખેતર ઢાઢર નદીના કિનારે આવેલું છે. ખેતરમાં સિંચાઈ માટેનું પાણી નદીમાંથી મોટર મારફતે લેવામાં આવે છે. ખેતરમાં કામ કરતા બે વ્યક્તિ સિંચાઈનું પાણી આપ્યા બાદ નદી કિનારે મોટરની પાઇપ કાઢવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અજીત રાઠોડ નામના વ્યક્તિ પર મગરે હુમલો કર્યો હતો. મગરના હુમલામાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે વડોદરા એસએસજી ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન અજીત રાઠોડનું મોત નીપજ્યું હતું. મામલામાં મૃતકને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ભરૂચી નાકા દીવા રોડ ઉપરથી એક ઈસમને શંકાસ્પદ મોપેડ સાથે ઝડપી પાડ્યો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચી નાકાથી જૂના દીવા તરફ એક ઈસમ શંકાસ્પદ મોપેડ લઈને ફરે છે. પોલીસે ભરૂચી નાકાથી દીવા રોડ ઉપર વોચ ગોઠવી હતી. બાતમીવાળો ઈસમ આવતા તેને અટકાવી મોપેડના દસ્તાવેજો માંગતા કોઈ પુરાવો આપી શક્યો ન હતો. પોલીસે 30,000ની મોપેડ સાથે કોસંબડીની સંસ્કારધામ સોસાયટીના કરણસિંહ ચૌહાણની અટકાયત કરી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કસાઈવાડમાં ગૌવંશ સાથે એક ખાટકીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વરના કસાઈવાડમાં રહેતો કદીર અલ્લા રખા કુરેશી અને શાહિદ ઉર્ફે તાઉ રસીદ કુરેશી કસાઈવાડ ખાતે માર્કેટમાં 3 વ્હીલ ટેમ્પોમાં ગૌ હત્યા કરવા ગૌવંશ ભરી લાવેલ છે અને હાલ ઉતારી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસના દરોડાને પગલે કદીર અલ્લા રખા કુરેશી અને શાહિદ ઉર્ફે તાઉ રશીદ કુરેશી ગલી કૂદી ફરાર થઈ ગયા હતા, જ્યારે પોલીસે સ્થળ પરથી કસાઈવાડ ફરીદ બેકરી પાસે રહેતો અતીક અહેમદ કુરેશીને ઝડપી પાડ્યો હતો. પોલીસે 10,000ની એક ગાય અને ટેમ્પો મળી કુલ 60,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરમાં ભાજપના સક્રિય કાર્યકર્તા સંમેલનમાં 50થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ ભગવો ધારણ કર્યો. અંકલેશ્વર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનું સક્રિય કાર્યકર્તા સંમેલનમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો. ભાજપ દ્વારા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ 182 વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન માં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયું. વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા. તેઓએ કાર્યકર્તાઓની જનસંઘથી લઈને ભાજપ સુધીની સફરનો ઇતિહાસ જણાવી માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિત જિલ્લા આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના 50થી વધુ કાર્યકર્તાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો. આગેવાનો દ્વારા તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર અપાયો. 1951થી જનસંઘથી લઈ અને 2025 સુધી જનસંઘ એટલે દીવો અને ત્યાર પછી કમળ, એટલે એ યાત્રા અમારા અંકલેશ્વર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય એમને એક માર્ગદર્શન અને વાત કહેવા માટે આજે હું અંકલેશ્વરમાં આવી છું કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ. અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બૂથ સુધી પહોંચીને, મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે. આજ રોજ આ અમારા સંમેલનની અંદર લગભગ 50થી પણ વધારે કાર્યકર્તા ભાઈઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જ્યારે આવ્યા ત્યારે એ તમામ મિત્રોને પણ હું સ્વાગત કરું છું. અને તમામ મિત્રો ફરી મળીને ભારતીય જનતા પાર્ટીની સાથે જે પ્રકારે મોદી સાહેબ સમગ્ર દેશની ચિંતા કરીને જે પ્રકારે નાનામાં નાના વ્યક્તિનું પણ ચિંતા કરીને જે પ્રકારે કામગીરી કરે ત્યારે એમાં એ તમામ મિત્રો સહભાગી થાય અને આવનારા દિવસની અંદર સેવાના વ્યક્તિઓનો વિકાસ થાય એ પ્રકારનું કામગીરી થઈ રહી છે. ઝઘડિયાના રાજપારડી નજીક ટ્રકમાં આગ લાગી હતી, જો કે ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાહનોમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે,
ત્યારે ઝઘડિયાના રાજપાડી નજીક સોમવારે રાત્રિના સમયે ટ્રકમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. થોડા સમય બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. હાલમાં જ ભરૂચ શહેરમાં વેન, ટાટા મેજિક અને અન્ય એક કારમાં પણ આગ લાગવાના બનાવો બન્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગોલ્ડ મેડલ અને લિટરેચર વિષયમાં પ્રથમ આવેલ વીસીટી કોલેજની 2 વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો. ભરૂચ વીસીટી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હકીમ મારિયા વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં અંગ્રેજી પ્રિન્સિપલ વિષયમાં ગોલ્ડ મેડલ તેમજ હુસ્સી માહિનૂર ખાલિદ લેંગ્વેજ થ્રુ લિટરેચર વિષયમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. બંને છાત્રાઓએ કોલેજ, સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું, જેમનો સન્માન સમારંભ સંકુલના ટ્રસ્ટી ઇનાયત કોઠીવાલા, સીઈઓ નુસરત જહાં, આચાર્ય અનસુયા ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયો. વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા. હું અહીં હોસ્ટેલમાં રહીને વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 3 વર્ષ ગ્રેજ્યુએશનના પૂરા કરેલા છે, જેમાં મને ઇંગ્લિશ લિટરેચર પ્રિન્સિપલ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. જેના માટે હું સીઈઓ નુસરત જહાં મેમ તેમજ પ્રિન્સિપલ અનસુયા મેડમ તેમજ દરેક શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. એના 3 વર્ષ વીસીટીમાં પૂરા કરેલ છે અને 2024ના એલટીએલમાં મારા યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવેલ છે, જે બદલ હું કોલેજનું તથા વીસીટી કેમ્પસનું, સીઈઓ નુસરત જહાં મેડમનું, પ્રિન્સિપલ અનસુયા મેડમ તથા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના સ્ટાફ તથા સમગ્ર વીસીટી કોલેજ તથા વીસીટી કેમ્પસનું આભાર માનું છું. ખૂબ ખૂબ છોકરાઓને આગળ વધાવો, એમની હૌસલા અફઝાઈ કરો. મારી પાસે શબ્દ નથી અત્યારે કે હું શું બોલું. હું ખૂબ ખૂબ આભારી છું. અહીંયાના આચાર્યના, શિક્ષકોનું ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચમાં મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા મસાલા છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર રોટરી ક્લબ બહાર મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ગોરસ મસાલા છાશ વિતરણ કેન્દ્રનું મંગળવારે ઉદ્ઘાટન કરાયું. મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ગરમીમાં શ્રમજીવી, રાહદારીઓ અને શહેરના મુલાકાતીઓ માટે ઠંડકદાયી મસાલા છાશનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરાયું છે, જે સમગ્ર ઉનાળા દરમિયાન રોજ નિયમિતપણે ચાલુ રહેશે. આ સેવા યજ્ઞની શરૂઆત કિન્નર સમાજના અગ્રણી દીપા માસીના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાઈ. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો, સદસ્યો, સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા. પણ મારા ભરૂચના દુનિયાને, મારા ભરૂચના જે ભરૂચવાસી છે એમને મારી એક જ વિનંતી છે કે આપણા બધા સાથે મળીને એમને સાથ સરકાર આપીએ, તાકે આ નવા કાર્યક્રમ કરતા રહે, આ ગરીબોની સેવા કરતા રહે અને આપણે બધા એના થોડું સહકાર આપીને પુણ્ય, આપણે બી થોડું પુણ્ય કમાઈએ, એવી જ હું બધાને વિનંતી કરું છું. આજ રોજ પ્રાણી માત્રની અને અબોલ જીવોની સેવામાં તત્પર સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ગોરસ છાશ વિતરણનું ઉદ્ઘાટન કિન્નર સમાજના અગ્રણી એવા દીપા માસીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનો મુખ્ય ધ્યેય ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તે ચાલતા મજૂરો, વટેમાર્ગુઓ, રાહદારીઓ, મુલાકાતીઓ માટે આશીર્વાદરૂપ બની રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ. અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના ધોરણ 10 નો વિદ્યાર્થી ઈસરોની તાલીમ માટે પસંદગી પામ્યો. અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયનો ચૈતન્ય અરુણભાઈ લક્કડ ઈસરો યુવિકા 2025ની 15 દિવસની તાલીમ માટે પસંદગી પામ્યો છે. આખા દેશમાંથી પસંદ કરવામાં આવેલા 350 વિદ્યાર્થીઓમાં ગુજરાતના 10 બાળકોને સ્થાન મળ્યો છે, જેમાં ચૈતન્યને સ્થાન મળ્યું છે. તાલીમનો આવવા જવાથી શરૂ કરી રહેવા જમવાનો ખર્ચ ઈસરો ભોગવશે. હું સંસ્કારદીપ શાળામાં બાલવાટી ખાતે અભ્યાસ કરું છું. આ વર્ષે ધોરણ 9ના ગ્રુપમાં અમારા શાળાના શિક્ષકો દ્વારા એક યુવિકા ઈસરો માટે લિંક મુકાણી હતી. એ લિંકમાં મેં રજીસ્ટ્રેશન કરીને એક્ઝામ આપી હતી. એ એક્ઝામ માટે મેં અમારી શાળાના શિક્ષિકા પૂજા મેડમ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ લિંકમાં લગભગ સમગ્ર ભારતના 4 લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું, જેમાંથી ગુજરાતના 10 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે, જેમાં મારું પણ સિલેક્શન થયું છે. હું મારી શાળાનું, અંકલેશ્વરનું, ગુજરાત રાજ્યનું તથા ભારતનું નામ રોશન કરીશ અને એ માટે ખૂબ મહેનત કરીશ. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ પાસે આવેલી ઉમંગ રેસીડેન્સીમાં રામનવમીની ઉજવણી કરાઈ. કોસંબડી ગામે ઉમંગ રેસીડેન્સીમાં શ્રી રામ જન્મોત્સવ શ્રદ્ધાભેર ઉજવાયો હતો, જેમાં લોક ડાયરો અને 10 જેટલી કૃતિઓ પણ સાદર કરાઈ હતી. સોસાયટીના બાળકોએ રામ, સીતા, કૃષ્ણ, શિવાજી મહારાજ તેમજ હનુમાનની વેશભૂષા પહેરી જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી. અંકલેશ્વર અને હાસોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. હાસોટ અને અંકલેશ્વર પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અને તેનું કારણ છે જંગલી ભૂંડ અને નીલગાય. અંકલેશ્વરના બોરભાઠા, સજોદ, ધંતુરિયા, નવાતરિયા તો હાંસોટના શેરા, સુણેવ, સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જંગલી ભૂંડ ઝુંડ બનાવીને ખેતરમાં પ્રવેશે છે અને શેરડી, શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે. કેટલાક ખેડૂતોએ ખેતરોમાં કાંટાવાળી તાર ફેન્સિંગ કરી છે. ઉપરાંત ઝટકા મશીનનો પણ ઉપયોગ કરવા છતાં તેઓના પાકનું રક્ષણ થઈ શકતું નથી. મારું નામ અલ્પેશ ભગવતીભાઈ પટેલ. હું છેલ્લા 30 વર્ષથી ખેતી કરું છું, પણ લાસ્ટ 10 વર્ષથી જંગલી ડુક્કરનો એટલો ત્રાસ છે કે મારે ખેતી છોડવી પડે એવો વાળા. સરકાર તરફથી પણ અમને ગ્રાન્ટ મળે, સરકાર તરફથી પણ અમને ઝાટકા મશીનનો છેલ્લા 2 વર્ષથી મળેલા, પણ તેને પણ ડુક્કર ગાંઠતા નથી. એની પણ કોઈ વેલ્યુ કરતા નથી. ડુક્કર ખેતરમાં ગમે તેમ ઘૂસી જાય છે, એટલે હવે મારે ખેતી છોડવી પડશે. હું ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું. શેરડીની ખેતી કરું, ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી. એના કારણે ઝટકા મશીન મૂક્યું. ઝટકા મશીનથી ડુક્કર એને પણ ગણતા નથી. એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે. ખાસ કરી અને ભરૂચ જિલ્લામાં વન્ય પ્રાણીઓ જેવા કે ભૂંડ અને નીલગાયના ખેડૂતોને પાકમાં થતા નુકસાનથી અટકાવવા માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગની યોજના, કાંટાળા તાર બનાવવાની યોજના સરકારશ્રી દ્વારા હાલમાં કાર્યરત છે. આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અને ખેડૂતોના જૂથમાં, બરાબર, કોઈ બી એક વ્યક્તિગત ખેડૂત બી અરજી કરી શકશે, અથવા તો કોઈ ખેડૂતોનું ગ્રુપ બનાવી, જૂથ બનાવી, ક્લસ્ટર બનાવી ને બી અરજી કરી શકશે. વ્યક્તિગત રીતે જો સહાયની વાત કરીએ, અરજીની વાત કરીએ, તો ખેડૂતોએ ઓછામાં ઓછું 2 હેક્ટર જેવી જમીન ધરાવતા હોવા જોઈએ. અને જો ગ્રુપની ચર્ચા કરીએ તો ગ્રુપમાં ખેડૂતોનું જે ગ્રુપ બને એમાં ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે. હવે આ યોજનાઓની અમલીકરણ કઈ રીતના થશે એની ચર્ચા આપણે કરીએ. તો ખાસ કરી અને જે ખેડૂતો અરજી કરવા માંગે છે એને આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતેથી એક થર્ડ પાર્ટીની ઇન્સ્પેક્શન માટે થર્ડ પાર્ટીની એજન્સીને નિયુક્ત કરેલ છે. આ એજન્સી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ખેડૂતના ખેતર પર તાર ફેન્સિંગ બનેલ છે કે નહીં એનું ચકાસણી કરવામાં આવશે. ચકાસણી કર્યા બાદ આ એજન્સી અત્રેની કચેરીએ એમના દસ્તાવેજો સાથેની અરજી અથવા તો દસ્તાવેજો સાથેની દરખાસ્ત અત્રેની કચેરીએ રજૂ કરશે. રજૂ કર્યા બાદ આ ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે. જંબુસર સ્વામિનારાયણ મંદિરે ભાજપ સક્રિય કાર્યકર્તા સંમેલન અને જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીનો સન્માન સમારંભ યોજાયો. જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામીની અધ્યક્ષતામાં ભાજપ કાર્યકર્તા સંમેલન મળ્યું હતું, જેમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીનું ધારાસભ્ય આગેવાનોએ ફૂલહારથી સન્માન કરી શુભેચ્છા આપી. કાર્યક્રમમાં તાલુકા ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આપણે સમગ્ર દેશમાં આજે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ વિશ્વમાં સૌથી મોટી એક રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ છે અને એનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ. છેવાડાના માનવી સુધી નાનામાં નાની યોજનાનો કોઈ કાર્યકર કે કોઈ છેવાડાનો માનવી લાભ લીધા વગરનો ના રહી જાય એના માટે આ ભારતીય જનતા પાર્ટીની ઠેઠ સુધીની આ પ્રક્રિયા છે. ઝઘડિયા માર્ગ ઉપર હાઈવા પલટી મારી જતા ડ્રાઈવરનું દબાઈ જતા મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકાના અંધાર કાચલાના પ્રભાત ઠાકોર ટ્રાન્સપોર્ટમાં હાઈવા ચલાવતા હતા. ગતરોજ તેઓ ઝઘડિયાથી રાતે ઘરે આવી રહ્યા હતા ત્યારે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર પલટી મારી ગયું હતું. ડમ્પર નીચે દબાઈ જતા તેઓનું સ્થળ પર મોત થતા ઝઘડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. નર્મદા જિલ્લામાં કેટલાક નિર્દિષ્ટ વિસ્તારોને નો ડ્રોન ઝોન અનુલક્ષીને 28 રેડ અને 21 યલો ઝોન જારી કરાયા. નર્મદા જિલ્લાના 49 પૈકી 28 રેડ અને 21 યલો ઝોન જાહેર કરાયા છે, જેથી જાહેર હિત અને રાજ્યની સુરક્ષા શાંતિને ધ્યાને લઈ જિલ્લામાં આવેલ ક્રિટિકલ સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા 49 ઇન્સ્ટોલેશનનો નો ડ્રોન ઝોનનું જાહેરનામું બહાર પડાયું છે. રેડ ઝોનમાં એસઓયુ અને ડેમના મહત્વના સ્થળો સાથે તમામ સબસ્ટેશનોનો સમાવેશ કરાયો છે. યલો ઝોનમાં કરજણ ડેમ, અન્ય ચેક ડેમ, દેવ મોગરા સહિતના મહત્વના મંદિરો, પોઈચા સહિતના પુલ, કલેક્ટર, કોર્ટ સહિત તમામ સરકારી કચેરીઓને આવરી લેવાઈ છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર। आपकी आस्था हमारी व्यवस्था, परिक्रमावासियों सुविधा कायमी कराशे, मुख्यमंत्री भूपेन्द्र पटेल। मुख्यमंत्री भूपेन्द्र पटेले नर्मदा मैयानी पूजा अर्चना बाद पंचकोशी परिक्रमार्थीओ साथे संवाद अने परिक्रमा करी। मां नर्मदाना अवतरण अने वडाप्रधान नरेन्द्र मोदीनी दूरंदेशीताथी गुजरात हरियाळुं बन्युं। पालेज नजीक सिमलिया गामे 2 वीज कर्मचारीओने करंट लागता गंभीर रीते दाझ्या। थांभला पर समारकाम बेड़ा रिवर्स करंट आवता दुर्घटना बनी। બંને કર્મચારીઓને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા। અંકલેશ્વર જીઆઈડીસી ને પાણી પૂરું પાડતા તળાવમાં મગર દેખાતા જાળી અને પાંજરા મુકાયા। તળાવ વોક અને એક્સરસાઇઝ કરવા આવતા લોકોની અવરજવર માટે બંધ કરાયું। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।